નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ખીજડીએ ટેકરે જે પાઠ છે તેની સ્ટોરી જોઈ હતી. તો હવે આપણે તે પાઠની સમજૂતી જોઈએ. તો મિત્રો, ખીજડીએ ટેકરે લેખક ચુનીલાલ મડિયા એનો આપણે પરિચય જોયો હતો. તેમની જે કૃતિઓ છે તેની પણ આપણે માહિતી મેળવી હતી. તો હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. મિત્રો, પાઠની શરૂઆત કરીએ. એક એક ફકરો આપણે સમજીએ કે હિરણના હેઠવાસના પાટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે તેવી ટાઢ એટલે ઠંડી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી લાવ્યો અને જીવલીએ વગડો ફરીને સૂકી સાઠીઓ એટલે કે મિત્રો જે કપાસ હોય અથવા એરંડો હોય એની જે સુકાઈ ગયેલી પતલા જે લાકડા હોય એને મિત્રો સાઠીઓ કહેવાય. સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી 4 દિવસમાં તો ધણી અને ધણિયાળી, ધણી એટલે પતિ અને ધણિયાણી એટલે પત્નીએ, ધણી અને ધણિયાણીએ મળીને 4 છોકરાઓને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. તો મિત્રો, સમજૂતી આપણે જોઈ કે ભાઈ હિરણ નદી છે એના હેઠવાસમાં એટલે કે નીચેના ભાગમાં ખીજડીયો ટેકરો છે તેની બાજુમાં ભોજાએ તરબૂચનો વાડો કરેલો, પરંતુ આડે દિવસે ભોજાનું કુટુંબ અને એના બાળકો એ નદીનો જે ખુલ્લો જે વિસ્તાર છે, પટ એટલે નદીના બંને કિનારાનો જે વિસ્તાર છે તેમાં રહેતા. પરંતુ આ વર્ષે એટલી બધી ઠંડી પડી કે રીંગણી બાળી નાખે તેવી. મિત્રો, વધારે ઠંડી પડે એટલે રીંગણીનો જે છોડ હોય તે બળી જાય અને ગોળાના પાણી થીજવી દે. એટલે ગોળાની અંદર જે પાણી જે રહેલું છે તે પણ થીજવું એટલે કે બરફ તરીકે જામી જતું, બરફ બની જતું એટલે થીજી જતું. તો આવા સમયે ઠંડીને સહન કરવા માટે ભોજો અને એની પત્ની જીવલી બંને છે એ ગીરની અંદર જઈ તલ બાવળ મિત્રો દેશી બાવળની જેવી જ એક વૃક્ષની જાત છે. તો એ તલ બાવળ કાપી લાવ્યો અને ધણી અને ધણિયાણીએ મળી, એટલે કે આ ભોજો અને એની પત્ની જીવલી એ બંને મળી અને 4 દિવસની અંદર એના છોકરાઓ અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો એટલે કે ગોળ ઘુમ્મટ આકારની ઝૂંપડી, કૂબો એટલે કે ગોળ ઘુમ્મટ આકારની ઝૂંપડી એ એણે વાડા વચ્ચે બનાવી દીધી. તો મિત્રો, આની અંદર પટ શબ્દ છે. પટ એટલે નદીના બંને કિનારાનો વિસ્તાર, ટાઢ એટલે કે ઠંડી, હેઠવાસ એટલે નદીનો જે નીચેનો જે ભાગ છે એને હેઠવાસ, અને હિરણ એ નદીનું નામ છે. તલ બાવળ એ એક વૃક્ષનું નામ છે. આપણે જેમ દેશી બાવળ આવે એમ વૃક્ષની એક જાત. સાઠીઓ એટલે કે કપાસની જે પતલી જે લાકડીઓ છે તે અથવા એરંડાની જે લાકડીઓ છે તેને મિત્રો સાઠીઓ કહેવાય. ધણી ધણિયાળી એટલે પતિ અને પત્ની. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપણે આ 6 શબ્દો યાદ રાખવાના છે. ત્યારબાદ મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈએ. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વર્ષે ટાઢ મારા પર, ટાઢ એટલે ઠંડી, ટાઢ એટલે કે ઠંડી મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી
ખાબકવું એટલે કે ઉપરથી પડવું તે, ખાબકવું એટલે ઉપરથી પડવું તે, ખાબકી છે. એક તો હિરણના, હિરણ નદીનું નામ છે. હિરણના પાટ, પાટ એટલે નદીના બંને બાજુનો જે ખુલ્લો જે વિસ્તાર છે તે. હિરણના પાટમાં ટાઢાબોળ એટલે કે ઠંડા, ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે, ડીલે એટલે શરીરે, ડીલે એટલે શરીરે વાડાનું ટોયામણ કરતો, ટોયામણ એટલે કે છોડને પાણી પાવું તે, ટોયામણ એટલે છોડને પાણી પાવું તે, ટોયામણ કરતો અને એને પહેરવા કડિયું, કડિયું એટલે કેળ સુધીનું વસ્ત્ર કે જે ગામડાની અંદર પુરુષ લોકો પહેરે તે, કડિયું એટલે કે કેળ સુધીનું વસ્ત્ર, શરીર ઢાંકવા માટેનું કેળ સુધીનું વસ્ત્ર. કેળિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું, સાંપડતું નહોતું એટલે મળવું, સાંપડવું એટલે મળ્યું, મળતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી, ચોરણી એટલે કે ગામ લોકોની અંદર જે બુઝુર્ગ વ્યક્તિઓ છે તે પહેરે. એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું, થેપાડું એટલે કે સારી જાતનું વસ્ત્ર, થેપાડું એટલે કે સારી જાતનું વસ્ત્ર. એ થેપાડું એટલે જીર્ણ, જીર્ણ એટલે કે ઘસાઈ ગયેલું, જર્જરિત થઈ ગયેલું, એટલું જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. જીર્ણોદ્ધાર એટલે કે વધારે સારી રીતે એનો ઉદ્ધાર કરી શકાય તેવું, વધારે જીર્ણોદ્ધાર શક્ય નહોતો. એટલે પહેરવાના જે વસ્ત્રો છે એ ચારે બાજુથી એટલા બધા ફાટી ગયા હતા કે તેને સીવીને પહેરવા લાયક બનાવી શકાય તેમ નહોતું. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર ભોજો વિચારે છે કે ભાઈ દર વર્ષ કરતાં આ વર્ષે ઠંડી પોતાના પર જેમ દુશ્મનાવટ હોય, પોતાના પર જેમ વેર વાળવા ઉતરતી હોય એમ વધારે પ્રમાણમાં પડતી હતી. એક તો નદીનું પાણી એટલે એ પણ ખૂબ જ ઠંડા ટાઢાબોળ, અને પોષ મહિનો, પોષ મહિનો મિત્રો સૌથી વધારે ઠંડો મહિનો છે. આ પોષ મહિનાની અંદર સૌથી વધારે ઠંડી પડે એટલે પોષ મહિનાનો હિમ જેવો એટલે કે બરફ જેવો ખૂબ જ ઠંડો વાયરો, વાયરો એટલે કે પવન, ખૂબ જ ઠંડો પવન વાતો હતો. તો આ ખૂબ જ ઠંડા પવનની અંદર ભોજો સાવ ઉઘાડા શરીરે, એને પહેરવા માટે વસ્ત્ર પણ નહોતા એની પાસે, એટલે ઉઘાડા શરીરે એની જે વાડી છે એનું એ ધ્યાન રાખતો હતો. ભોજાને પહેરવા માટે કેળિયું જે હતું, કેળ સુધીનું વસ્ત્ર, એ પણ ઘણા સમયથી મળ્યું નહોતું. એની પાસે જે ઘણા વર્ષો જૂની જે એક ચોરણી હતી એના ઉપર પણ ઉપરા ઉપર ગોદડા જેટલા થીગડા ચોંટી ચૂક્યા હતા. થીગડું એટલે કે કોઈ પણ કાપડ ફાટી જાય તો એના પર લગાવવામાં આવે છે. તો એ થીગડું પણ છે એ પણ સાવ ઘસાઈ ગયેલું અને ચાળણીની અંદર જેમ કાણા કાણા હોય એમ એવું એ વસ્ત્ર બની ગયેલું. હવે વધારે એને સારું કરી શકાય એમ હતું નહીં. ત્યારબાદ મિત્રો જોઈએ કે ભાઈ ટાઢ જીરવવી એ ભોજા માટે નવાઈ નહોતી. ટાઢ જીરવવી એ ભોજા માટે નવાઈ નહોતી. ભૂતકાળની અંદર જ્યારે સીમ ચોરીના રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિસમ વર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહન શક્તિ પણ ઘટી ગઈ હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવો ઠંડા વાયરા ક્વચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાના અભાવે ઠૂંઠવાતા નાગા પૂગા બાળકોનો હતો. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર જોઈએ કે ભાઈ ટાઢ, ટાઢ એટલે કે ઠંડી, ટાઢ એટલે કે ઠંડી.
જે ઠંડી છે એ ભોજા માટે સહન કરવી એ નવાઈ તો નહોતું, પણ ભૂતકાળની અંદર જ્યારે મિત્રો આપણે જોયું કે ભાઈ ટાઢ જીરવી એ ભોજા માટે નવાઈ નહોતી, કારણ ભૂતકાળની અંદર ભોજો એ ચોરી કરતો, એટલે ભૂતકાળમાં જ્યારે પોતે સીમ ચોરીના રવેડે ચડેલો, સીમ ચોરીના રવાડે ચડેલો એટલે કે સીમમાં ચોરી કરવા માટે જતો ત્યારે કાજળ ઘૂંટ્યું, કાજળ એટલે કે કાજળ આંખમાં આંજવાનો એક પદાર્થ, કાજળ ઘૂંટ્યું એટલે કે કાળી દિબાંગ જે રાત્રિ હોય તો એક અંધારાની અંદર પણ ભોજો એ પોતાના સીસમ વર્ણના શરીર સામે, સીસમ વર્ણનું, સીસમ એક વૃક્ષનું નામ છે અને તેનું જે લાકડું છે તે ખૂબ જ મજબૂત હોય, એટલે પોતાના મજબૂત શરીર સાથે એ સુમેળ એટલે સારો મેળ સાધતો એ ખૂબ જ જે કડકડતી ટાટમાં એટલે ખૂબ જ ઠંડીની અંદર પણ ઊભો હતો. તેથી હિરણના ઉપરવાસથી એટલે કે હિરણ નદી જે છે ઉપરવાસ એટલે નદીનો ઉપરનો જે ભાગ છે તેને ઉપરવાસ કહેવાય. તો હિરણ નદીના ઉપરવાસથી સુસવાતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા એટલે કે પવન જ્યારે વાતો હોય તો એનો જે અવાજ આવતો હોય અને વીંછી જેમ ડંખ મારી એવો ઠંડો પવન જે આવતો એ ક્વચિત એટલે કે ક્યારેક, ક્વચિત એટલે ક્યારેક ભોજાના જડબું, જડબું એટલે કે મુખના આપણું જે મોઢું છે તેનો નીચેનો જે ભાગ છે એને જડબું કહેવાય, કે દાંતવાળો મોંનો નીચેનો ભાગ એટલે જડબું, દાંતવાળો મોંનો નીચેનો ભાગ એટલે જડબું. તો એ જડબાની ડાકલી બજાવે, ડાકલી એટલે કે ઠંડીને લીધે આપણું જે જડબું છે નીચેનું મુખ એ ડાકલીની જેમ અવાજ કરે, એટલે ભોજાને જડબાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડી, 32 દાંતિયા કરડી એટલે કે 32 દાંત એકબીજા સાથે અથડાવા, 32 દાંતિયા કરડી એટલે કે 32 આપણા મુખની અંદર જે દાંત છે તે એકબીજા સાથે અથડાય તો એને 32 દાંતિયા કરડે એમ કહેવાય. 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ, રંજ એટલે કે દુઃખ, રંજ એટલે દુઃખ, એટલો રંજ નહોતો જેટલો રંજ ટાઢમાં કપડાના ભાવે ઠૂંઠવા હતા. ઠૂંઠવાવું એટલે કે ઠંડીને લીધે ધ્રુજવું તે અથવા ટાઢથી અકળાઈ જવું તે, ઠૂંઠવાવું એટલે ધ્રુજવું અથવા ટાઢથી અકળાઈ જવું તે. ઠંડીથી ધ્રુજવાતા એ ઠૂંઠવાતા નાગાપુગા બાળકોનો હતો. તો મિત્રો આ પેરેગ્રાફની અંદર ભોજાને પોતાના બાળકોની ચિંતા થાય છે. ત્યારબાદ મિત્રો જોઈએ, ટોયામણ કરતો ભોજો ક્વચિત ટેકરાની પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે, પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત તેનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડું સળવળી ઉઠતો. માધ્યાની હાટના ઉમરામાં એક ગણેશ્યો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાન ભટાક કરતા ઉઘડી પડી ને ખભે ઉપાડી શકાય તેટલું કાપડ લઈ અને પોતાના કુબા ભેળું કરી દઉં. ટોયામણ કરવું, ટોયામણ એટલે કે છોડને પાણી પાવું તે, ટોયામણ કરવું એટલે છોડને પાણી પાવું તે, કે ભોજો ખીજડીયા ટેકરાની બાજુમાં એ છોડને પાણી પાય છે, છોડનું ધ્યાન રાખે છે અને એ ક્વચિત એટલે કે ક્યારે એ ટેકરાની પાછળ લપાઈને બેઠેલો, લપાઈને એટલે કે છુપાઈને બેઠેલો, સંતાઈને બેઠેલો, લપાય એટલે કે છુપાઈને અથવા સંતાઈને બેઠેલો. ગામની અંદર જે માધવજી કાપડીઓ છે, માધવજી એ દુકાનદારનું નામ છે, એ કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ, મનઃ એટલે કે મન અને ચક્ષુ એટલે કે આંખો,
મનઃ એટલે કે મન અને ચક્ષુ એટલે આંખો. પોતાના મન અને આંખો એ દુકાન પર માંડતો એટલે રાખતો. અને દુકાનની અંદર જે ઘોડાઓ એટલે કે વસ્તુઓ મૂકવા માટેનું ખાનું. ઘોડાઓ એ આ પશુનું નામ નથી મિત્રો. તો દુકાનની અંદર વસ્તુઓ મૂકવા માટેનું જે ખાનું છે તેને ઘોડાઓ કહેવાય. ઘોડાઓ પર ખડકાયેલી એટલે કે ઉપરા ઉપર ગોઠવેલી, ખડકાયેલી એટલે કે ઉપરા ઉપરી ગોઠવાયેલી કાપડની થપ્પીઓ ઉપર, થપ્પી એટલે કે એક ઉપર એકની ગોઠવણી, થપ્પી એટલે એક કાપડ ઉપર બીજું કાપડની જે ગોઠવણી કરી હોય તે. થપ્પીઓ પોતાની ચોર નજરે એ નોંધી લેવો એટલે કે જોઈ લેતો. માધવજી કાપડિયો એ દુકાનદારનું નામ છે. ગજના ગજ ભરે. ગજ તો ગજ એટલે કે 24 તસુનું માપ. ગજ એટલે કે 24 તસુનું માપ. ગજના ગજ ભરે પણ મારા જેવા સારું. સારું એટલે કે માટે. સારું એટલે માટે. કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ. ભડ એટલે કે બહાદુર, હિંમતવાન. ભડ એટલે કે બહાદુર અથવા હિંમતવાન માણસ. ભોજા જેવો ભડ માણસ પણ એક મણનો, મણ એટલે કે 20 કિલો, મણ એકનો નિશાસો મૂકતો અને તરત પોતાની અંદર રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડું એટલે કે ભોજો ભૂતકાળની અંદર ચોરી કરતો એટલે એ ભૂતકાળની અંદર જે ચોરીનો ધંધો કરતો એટલે એની છાપ પડી ગયેલી. ધાડપાડું એટલે કે ચોરી કરવી તે. એટલે ભૂતકાલીન ભોજ્યો, ધાડપાડું, લૂંટારો એ સળવળી ઉઠતો એટલે કે એની અંદર આવતો. ભોજો વિચાર કરતો કે ભાઈ માધવજી કાપડે જે હાટ એટલે કે દુકાન, હાટ એટલે કે દુકાનમાં, અને ઉંબર એટલે ઘરનો ઉંબરો, અહીં દુકાનનો ઉંબરો. એટલે દુકાનના ઉંબરામાં એક ગણેશ્યો એટલે કે ખાતરપાડુનું એક હથિયાર. ખાતરપાડું એટલે ચોરી કરવી તે. ગણેશ્યો એટલે કે ખાતરપાડુનું એક હથિયાર. અને ગણેશ્યો એ ચોર લોકો જ્યારે ચોરી કરવા જાય તો એ કોશ જેવું એક લાંબુ લોખંડનું સાધન આવે એટલે ખાતરપાડુનું એક હથિયાર અથવા ખાતરિયું. એ ગણેશ્યો ભરાવું એ ભેગા જેના ખોખરા કમાણ. ખોખરું એટલે કે પોલું, પોકળ જર્જરિત થઈ ગયું હોય તેવું. ખોખરું એટલે કે પોલું અથવા પોકળ. ખોખરા કમાણ એટલે કે પોલું અથવા પોકળ. કમાડ એટલે કે દરવાજો. ખોખરા કમાણનો દરવાજો ભટાક કરતા એટલે કે ભટાક અવાજ સાથે. બારણું આપણે જે ખોલીએ અને જે અવાજ આવે એટલે ભટાક અવાજ સાથે એને ઉઘાડી નાખવું અને ખભે ઉપાડી શકાય એટલું કાપડ કૂબામાં ભેગું કરી દો. તો કૂબો એટલે કે ગોળ ઘુમ્મટ આકારનું ઝૂંપડું. કૂબો એટલે કે ગોળ ઘુમ્મટ આકારનું ઝૂંપડું કૂબા ભેળું કરી દો. તો ભોજો આમ વિચાર કરે છે. ત્યારબાદ મિત્રો જોઈએ, પરંતુ આ ચિત્રની સાથે સાથે એક બીજું ચિત્ર પણ પરાણી આવી ઊભું રહેતું. ગામના શકમંદ શેષખોની યાદી ઉપરથી કૂબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળીએ બાંધી ટાંગીને નીચે તાપ કર્યો. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવી ઉપરા ઉપર લાકડીઓની તડાપી બોલે છે. ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોરમાર મારાથી નહીં વેઠાય. ભોજાઈએ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંજોગ ભોજા સમક્ષ આવીને ઊભો રહ્યો. ભોજો વિચાર કરે છે કે ભાઈ માધવજી કાપડિયાની દુકાનને તોડવાનો વિચાર કરે છે, પરંતુ આ ચિત્રની સાથે સાથે
ભોજાના મનમાં એક બીજું ચિત્ર પ્રાણી મનમાં આવીને ઊભું રહ્યું હતું. ગામના શકમંદ શેષકો, શકમંદ શેષકો, શકમંદ એટલે કે શંકાશીલ, શકમંદ એટલે કે શંકાશીલ શેષકોની યાદીમાં ઉપરથી કુબાનો સગડ, કુબો એટલે કે ઘાસ આકારની ઝૂંપડી અને સગડ એટલે કે અંદાજ કાઢવો તે, સગડ એટલે કે અંદાજ કાઢવો તે, પસાય તાવો, પસાય તો એટલે કે ગામનો ચોકીદાર રક્ષક, પસાય તાવો એટલે કે ગામનો ચોકીદાર રક્ષક, કે જે ગામની અંદર જે પોલીસ લોકો હોય એને બધી માહિતી, ગુપ્ત માહિતી બધું આપે. તો એ માહિતી આપનાર એટલે કે ગામના જે પસાયતાઓ છે એ ભોજાને ઢોર માર મારવો, ઢોર માર મારવો એટલે કે ખૂબ જ માર મારવો, ઢોરની જેમ ખૂબ જ માર મારવો, ઢોર માર મારી રહ્યા છે. અને ગુનો, ગુનો એટલે કે પોતે જે ભૂલ કરી છે તે, ગુનો એટલે પોતે જે ભૂલ કરી છે તેની કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને, ટાંગીને એટલે કે પગ બાંધી અને નીચે લટકાવી નીચે તાપ કરે છે. મુદ્દા માલનો પત્તો મેળવવા માટે, મુદ્દા એટલે કે દુકાનમાંથી જે ચોરી કરી છે એ ક્યાં છે, એનું કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા માટે એ ભોજાને હાથ પગ બાંધી જાય છે. રણગોવાળીઓ કરે, રણગોવાળીઓ એટલે કે હાથ પગ બાંધી અને ગોળ ગોળ દેડવું એને રણગોવાળીઓ કહેવાય. અને આમ લાકડાની તડાપીટ બોલાવે છે એટલે કે ખૂબ માર મારી રહ્યા છે. એટલે ભોજો દુકાન તોડવાનો વિચાર કરે છે, સાથે સાથે એના મનમાં એક બીજું પણ ચિત્ર આવે છે કે હવે ચોરી કરવી નથી, પરંતુ હવે ઉતરતી અવસ્થા, એટલે ભોજો અત્યારે યુવાન છે ને, હવે ભોજો વૃદ્ધ થઈ ગયો છે. એટલે વૃદ્ધાવસ્થાની અંદર, એટલે આવી ઉતરતી અવસ્થામાં ઢોર માર એટલે કે ખૂબ જ માર મારાથી નહીં વેઠાય, વેઠાય એટલે કે સહન કરાય, કે મારાથી હવે આ માર સહન કરી શકાશે નહીં. એટલે ભોજાએ આવું જોખમ વહોરવાનું એટલે કે ચોરી કરવાનો જે મનમાં જે વિચાર કર્યો હતો એ વિચાર, એ ચોરી કરવાનો બંધ રાખ્યો. અને હવે આવા જોખમ ખેડવાની એટલે કે આ ચોરી કરવાનો જે બનાવ જ ન બને, આવશ્યકતા એટલે કે જરૂરિયાત જ ન રહે એવો એક શુભક સંજોગ એટલે કે ખૂબ જ સારો સમય ભોજાની સમક્ષ, સમક્ષ એટલે કે સામે આવીને ઊભો રહે છે. ભોજો વિચાર કરે છે કે ભાઈ નાના ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોશ વડે પણ એનું ખોદકામ એકલા હાથે થઈ શકતું. એટલે ભોજો હવે ગામની અંદર એક બનાવ બને છે. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજના સમયે છોકરો અવતરેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. મિત્રો જોઈએ કે ભાઈ ભોજો એ ચોરી કરવાનો વિચાર કરે છે, પરંતુ માર પણ સહન ન થાય એમ વિચાર કરી અને ખીજડીયા ટેકરની બાજુમાં ઊભો છે. અને ત્યારે એની સામે ચોરી કરવાનો જરૂરિયાત જ ન રહી એવો એક ખૂબ જ સારો સંજોગ એટલે કે સમય આવીને, બનાવ આવીને ઊભો રહે છે. ખીજડીયા ટેકરનો ઉપયોગ મૃત બાળકોને દાટવા માટે થતો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એટલે કે જે નાના જે બાળકો જે મૃત્યુ પામ્યા હોય એ બાળકોને દાટવા માટે ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો
હતો. હવે ખીજડીયો જે ટેકરો છે એની જે જમીન એટલે કે માટી કઠણ એટલે કે મજબૂત હોય, બહુ મજબૂત નથી. તેથી નાની જે સાદી કોશ એટલે કે લોખંડનું એક લાંબુ જમીન ખોદવા માટેનું એક સાધન. કોશ જમીન ખોદવા માટેનું એક સાધન છે. એક કોશ વડે પણ એનું ખોદકામ એકલા હાથે કરી શકાતું. ગામના જે પોસ્ટ માસ્તર છે એને ત્યાં સાંજે એક છોકરો અવતરેલો એટલે કે જન્મેલો. એટલે કોઈ કહેતું કે છોકરો ભાઈ મૃત્યુ પામ્યો છે, અને કોઈ એમ પણ કહેતું કે ભાઈ જન્મ્યા પછી એ મૃત્યુ પામ્યો છે. હવે પોસ્ટ માસ્તર એને ત્યાં કોઈ દીકરો નહોતો, એટલે ઉપરા ઉપર દીકરીઓ જ જન્મેલી, અને એ પણ ઘણા વર્ષો પછી પુત્ર અવતર્યો એટલે કે જન્મેલો. એના નસીબમાં એટલે કે ભાગ્યવાન, એના નસીબમાં નહોતો સમાયો. તેથી ભોજાને ભારે આઘાત લાગ્યો, એટલે કે ખૂબ જ દુઃખ લાગેલું, ખૂબ જ આઘાત લાગ્યો. આ હતભાગી એટલે કે ભાગ્યશાળી ન હોય તેવા, હતભાગી એટલે કે કમનસીબ, જે અભાગ્યા હોય તેવા, ભાગ્યશાળી ન હોય તે અભાગ્યા કમનસીબને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર બાલુડા એટલે કે બાળક એટલે કે નાનકડો જે બાળક છે એ બાળકની પાછળ પોસ્ટ માસ્તરે સારું એવું એટલે કે ખૂબ જ સારું દાન પુણ્ય કરી નાખેલું. અને માધવજીના હાટ એટલે કે દુકાનમાંથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ એટલે કે ખૂબ જ સારી જાતનું કાપડ વેતરાવી અને મૃત બાળકની સારી પેઠે એટલે કે સારી રીતે વીંટાળ્યું. તો મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે ભાઈ ભોજો એ કાપડની દુકાનને તોડવાનો વિચાર કરે છે. હવે આપણે જોઈએ કે અધમણ મીઠાની ગાંસડી બાંધીને ભોજો 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે આવ્યા. ઉઘાડા ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તર પુત્રના દફન માટે ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ વસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. તો મિત્રો જોઈએ કે પોસ્ટ માસ્તરને ત્યાં દીકરો જન્મેલો, એ પણ હવે મૃત્યુ પામ્યો. એટલે પોસ્ટ માસ્તર એ બાળકને દાંટવા માટે અધમણ એટલે અડધો મણ એટલે કે 10 કિલો, અધમણ એટલે કે અડધો મણ 10 કિલો મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે એટલે સાથે બાળક મૃત્યુ પામે એટલે બાળકને દાંટવું પડે. તો પોસ્ટ માસ્તર આ બાળકને દાંટવા માટે 10 કિલો અડધો મણ મીઠું લઈ અને પોતાના 4 જે સગા સંબંધીઓ છે એની સાથે પોસ્ટ માસ્તર ખીજડીએ ટેકરે જાય છે. ઉઘાડા ડીલે એટલે કે ભોજાની પાસે કોઈ પહેરવા માટે કોઈ સારા કપડાં નહોતા. ડીલ એટલે કે શરીર, એટલે ઉઘાડા શરીરે ઠંડીમાં થરથરો એટલે કે ધ્રુજતો અને માધવજી કાપડિયાની દુકાન ફાળવાનો એટલે કે તોડવાનો, લૂંટવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે આ પોલીસના મારથી કાંપતો એટલે ધ્રુજતો એ ભોજો છે એ ચાડિયાની જેમ, ચાડિયો એટલે કે પાકનું ધ્યાન રાખવા માટે ખેડૂત લોકો ખેતરની અંદર એ ચાડિયો બનાવે છે. તો એ ચાડિયાની જેમ ખેતરની અંદર એ ઊભો છે અને પુત્ર દફન એટલે કે બાળકને જમીનની અંદર દાટવું, તે દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. ભોજો આ બધું દ્રશ્ય જોઈ રહ્યો છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં મીટર મહામૂલું એટલે કે ખૂબ જ કિંમતી, મહામૂલું એટલે કે ખૂબ જ કિંમતી વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની એટલે વસ્ત્ર વિનાના, અવસ્ત્રા એટલે કે વસ્ત્ર વિનાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. એટલે ભોજાને એની નજર સામે આ બાળકને જે દાંટવા આવ્યા તો એ બાળકના શરીર પર જે કાપડ જે વીંટાયેલું છે એ ભોજાને ધ્યાનમાં આવે છે.
બાળકને ઠીક ઠીક પ્રમાણમાં ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ઘાસના મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરવાનો. પોસ્ટ માસ્તર અને એના સગા સંબંધીઓ આ બાળકને ઠીક ઠીક ઊંડાણમાં એટલે કે થોડો ખાડો કરી ઊંડાણમાં દાટી અને માથે મીઠું ભભરે પૂર્વવત એટલે પહેલાંની જેમ, પૂર્વવત એટલે પહેલાંની જેમ પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. એટલે કે પોતપોતાના રસ્તે પડવું એટલે કે પોતાના ઘેરે જતા રહ્યા. પછી પોતાના માનસમાં એટલે કે મનમાં, માનસમાં એટલે કે મનમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. પ્રકાશ ઝબકવો મિત્રો રૂઢિપ્રયોગ છે, એટલે કે મનમાં વિચાર આવવો. પ્રકાશ ઝબકી ઉઠવો એટલે કે મનમાં વિચાર આવવો. અરે, લુગડા તો ઘાસના મોઢે એટલે કે ઘણા બધા ટેકરાના પેટમાં એટલે કે ટેકરાની અંદર દટાણા છે કે ભાઈ મારી સાથી સામે એટલે કે પોતાની નજર સામે જ હાથ અજમાવવું એટલી જ વાર અને હાથ ફેરો કરવો. હાથ અજમાવવું એટલે કે થોડી મહેનત કરવી અને હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરવી. હાથ અજમાવવું એટલે કે મહેનત કરવી અને હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરવી. એટલે કે થોડી મહેનત કરી અને આ બધા જ ખીજડિયા ટેકરાના પેટાળમાં જે કપડાઓ જે દટાણા છે બાળક પર એ લઈને પોતાના ઘેરે જતો રહો એટલી જ વાર. તો ભોજો આમ ખીજડિયા ટેકરાના પેટાળમાં જે વસ્ત્રો જે કપડાં જે દટાયેલા છે તેને એ લૂંટવાનો વિચાર કરે છે.